નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અંકિત પાગડાળ આરએમ એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ઉપગણ, ઘાતગણની થોડીક માહિતી અને બીજા વાસ્તવિક સંખ્યા ગણો છે તેમની માહિતી જોવાના. ઉપગણની ચર્ચા આપણે ઓલરેડી કરી ચૂક્યા છે, તો આજે એમની સંક્ષિપ્ત ચર્ચા અને એમના દાખલા. ઘાતગણની ચર્ચા પણ કરી ચૂક્યા છીએ, તો તેમની પણ સંક્ષિપ્ત ચર્ચા અને એમના દાખલા, અને છેલ્લે વાસ્તવિક સંખ્યાઓના વાસ્તવિક ગણોની માહિતી કરીશું. ચલો, સૌપ્રથમ ઉપગણ. તો ગણ એના બધા જ સભ્યો બી ગણમાં હોય અથવા ગણ બી માં હોય તો તેને એટલે ગણ A ને ગણ B નો ઉપગણ કહે છે. સંકેતની વાત કરીએ તો જે ગણના બધા સભ્યો બીજા ગણમાં છે, એટલે જે ગણને ચેક કરતા કે આના સભ્યો બીજા ગણમાં છે એમ જોવા મળે છે તે ગણને પહેલા લખીશું અને જે ગણમાં સભ્યો છે તે ગણને પછી. નિયમ પ્રમાણે જોઈએ તો આ થશે અધિગણ, મોટો ગણ, અને આ થશે ઉપગણ. ચલો, આ વાત પછી ઉદાહરણ લઈ લઈએ એટલે આપણું કામ વધારે સરળ પડી જાય. a બરાબર 1 2 3 અને b બરાબર 1 2 3 અને 4. તો ગણ એના બધા સભ્યો 1 2 અને 3 ગણ બી માં છે જ, માટે હું લખાય કે a ઉપગણ b, કારણ કે 1 belongs to b, 2 belongs to b અને 3 belongs to b. બધા સભ્યો હોવાથી આ હતી ગણની વાત. ગણ કેમ બનાવવા, કેમ લખવા તેની ચર્ચા આપણે વિસ્તૃત આગળ લેક્ચરમાં કરી ચૂક્યા છીએ, તો ત્યાં એકવાર જો વિડિયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. ચલો, હવે ઘાતગણની વાત કરીએ તો ઘાતગણ ઉપગણો જેટલા લખીએ તે બધાને છગડે કૌંસમાં લખી દઈએ, એટલે કે એમનો એક ગણ બનાવી દઈએ, ઉપગણોનો પણ ગણ, તો તે થઈ જશે ઘાતગણ. ચલો, હવે કેટલાક વાસ્તવિક સંખ્યા ગણ. સૌપ્રથમ આવે છે n, જેને આપણે કહીશું નેચરલ નંબર, એટલે કે પ્રાકૃતિક સંખ્યા ગણ. કઈ કઈ સંખ્યાઓ આવશે તો 1 2 3 4 5 6 7, ક્યાં સુધી તો અનંત સુધી. 1 અને 2 વચ્ચેની સંખ્યા આવશે નહીં, 2 અને 3 વચ્ચેની સંખ્યા આવશે નહીં, એટલે કે 1 પરથી સીધા જમ્પ મારીશું 2 ઉપર, 2 પરથી સીધા જમ્પ કરીશું 3 ઉપર. એમની વચ્ચેની સંખ્યા આપણે અત્યારે હાલમાં પ્રાકૃતિક સંખ્યામાં લેવાની નથી. બીજો ગણ લખીશું W, પૂર્ણ સંખ્યા ગણ. શું ફેરફાર થયો તો પ્રાકૃતિક સંખ્યામાં ખાલી 0 ઉમેરી દો એટલે પૂર્ણ સંખ્યા ગણ થઈ જશે. આથી આના પરથી એક પરિણામ લખી શકાય, n જે છે એ w નો ઉપગણ થશે. જો n ના બધા સભ્યો, બધા જ ઘટકો w માં જોવા મળે છે એટલે n ઉપગણ w. આ પૂરો થશે પછી લઈશું z, પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યાને i વડે પણ દર્શાવાય છે. ઇંગ્લિશમાં ઇન્ટીજર, જર્મન લેંગ્વેજમાં જેનર નંબર્સ અથવા તો ઝાલન, તો તેમને z વડે પણ દર્શાવી શકાય છે. ઇંગ્લિશમાં ઇન્ટીજર કહેવાય, જર્મન લેંગ્વેજમાં ઝાલન અથવા તો ઝાલન કહેવાય, તો તેમના પરથી z અને i વડે દર્શાવી શકાય છે. તેમાં આવશે નેગેટિવ પૂર્ણાંક -3 -2 -1 -4 -5 -6 સુધી, એટલે કે ∞ સુધી ચાલ્યા કરશે. 0 1 2 એ બધા સંખ્યાઓ લઈ શકાય. ધન પૂર્ણાંક પણ. હવે જો
n ની બધા સભ્યો z માં જોવા મળે છે, w ના બધા સભ્યો એ પણ z માં જોવા મળે છે. તો એમ લખી શકાય n ઉપગણ z અને w ઉપગણ z. આપણે આગળ એક ચેન જોઈ ચૂક્યા છે. n ના બધા સભ્યો w માં છે, w ના બધા સભ્યો z માં છે, તો પરંપરાગતનો નિયમ n ના બધા સભ્યો z માં હોવા જોઈએ તે અહીં સાબિત થાય છે. ચલો પછી z પછી વાત કરીએ તો સમય સંખ્યા q ની. સમય સંખ્યા જનરલી આપણે કહીએ છીએ કે p/q, જ્યાં p belongs to r અને q belongs to capital N, તો તેમને સમય સંખ્યા કહેવાય. પણ સમય સંખ્યાની આ વ્યાખ્યા એક્ઝેક્ટ સાચી નથી. તો સમય સંખ્યાની વ્યાખ્યા શું આવે, અથવા સમય સંખ્યા ઓળખવી કઈ રીતે? તો સમય સંખ્યામાં અંશ અને છેદનો ભાગાકાર કરો. જો ભાગાકાર કરતા દશાંશ ચિહ્ન પછીનો જે ભાગ આવે એ અનંત હોય તો પણ, આવૃત હોય તો પણ, અનંત ન હોય તો પણ આ રીતે ભાગ પાડવાના છે. તો ચલો કઈ રીતે ભાગ પાડીશું? અસમય સંખ્યાનું શીખી જઈએ, બાકીનું બધું સમય સંખ્યાનું. એટલે એક જ વાત યાદ રાખીશું, દશાંશ ચિહ્ન પછી એટલે કે ભાગાકાર કરતા શેષ 0 નથી થઈ, દશાંશ ચિહ્ન લીધું અને ભાગ ચલાવતા જ ગયા અનંત અનાવૃત મળે. દશાંશ ચિહ્ન પછી સંખ્યા જે આવે એટલે કે ભાગાકાર, એટલે કે ભાગાકાર કર્યા પછી ભાગફળ જે આવે તે અનંત અનાવૃત મળે તો આમને કહેવાય અસમય સંખ્યા. બાકીની સંખ્યા કે ભાઈ ભાગાકાર કર્યા પછી દશાંશ ચિહ્ન પછી પુનરાવર્તન થાય એટલે કે આવૃત થાય, પુનરાવર્તન ન થાય એટલે કે અટકી જાય, શેષ 0 મળી જાય, તો આ બધી સંખ્યાઓને સમય સંખ્યા કહી શકાય. p સમય સંખ્યા. હવે અહીંયા q નો ડેશ એટલે કે અસમય સંખ્યા લખી શકાય, અથવા તો અલગ અલગ બોર્ડમાં એમને અલગ અલગ સંકેતો આપવામાં આવે છે. જે સંકેત માને રાખવો તે રાખી શકાય છે, તેનું વિવરણ અથવા તેનું નામ આપણને આપેલું હશે. ચલો હવે q પતી ગયો. હવે આગળ લખીએ તો z q પછી p અવિભાજ્ય સંખ્યા, પ્રાઇમ નંબર. તો જે સંખ્યાના 2 કરતા વધારે અવયવ નથી તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય. 2 કરતા નથી તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય. 2, 3, 5, 7 ... આવી જે સંખ્યાઓ છે એને 2 જ અવયવ મળે, એક અવયવ 1 મળે અને બીજો અવયવ ખુદ પોતે, તો આમને અવિભાજ્ય સંખ્યા કહેવાય. પછી આવશે વિભાજ્ય સંખ્યા. ઘણા લોકો એને c વડે દર્શાવે છે, કમ્પોઝિટ અથવા કમ્પોઝાઇટ નંબર, એટલા માટે c વડે દર્શાવ્યું. પણ 11-12 સાયન્સમાં c, કેપિટલ C એટલે કે કોમ્પ્લેક્સ નંબર, સંકર સંખ્યા. તો આપણે એમને કોઈ સંકેત બીજો ના આપી દઈએ, આપણે કહી દઈશું ચલો p, તો એમનો p નો ડેશ. વિભાજ્ય સંખ્યા 2 કરતા વધારે અવયવ મળે તો તેમને વિભાજ્ય સંખ્યા કહે છે. એકદમ સિમ્પલ અને એકદમ સોબર છે. 4 છે આપણી પાસે, 8 છે આપણી પાસે, 9 છે આપણી પાસે, 6, તો આવી અસંખ્ય સંખ્યાઓ છે. ચલો હવે સમય સંખ્યા એ z નો ઉપગણ થશે, અસમય સંખ્યા એ z નો ઉપગણ થવાનો નથી. અવિભાજ્ય સંખ્યા પણ z નો ઉપગણ થશે, વિભાજ્ય સંખ્યા પણ z નો ઉપગણ થશે. આ ઉપરાંત વાત કરીએ o અને e ની. o એટલે અયુગ્મ સંખ્યા અથવા તો એકી સંખ્યા, અને e એટલે કે યુગ્મ સંખ્યા એટલે કે બેકી સંખ્યા. અયુગ્મ અને યુગ્મ, એકી સંખ્યા બેકી સંખ્યા તે આરામથી તમે જાણો છો. ચલો હવે હજુ આગળ વધી શકાય? હા,
હજુ ઘણા ગણ બનાવી શકાય છે, પણ આપણે જેટલી જરૂર છે તેટલા જ બનાવીએ અને આગળ વધીએ. તો હવે સૌથી મોટો ગણ, આમ તો સૌથી મોટો નહીં પણ હાલ પૂરતો સૌથી મોટો ગણ r. વાસ્તવિક સંખ્યાનો ગણ કે જેમાં બધી સંખ્યા આવી જશે. દશાંશ ચિહ્ન વગરની, દશાંશ ચિહ્ન વાળી, પૂર્ણાંક પૂર્ણાંક, અપૂર્ણાંક, આ બધી સંખ્યાઓ આવી જશે. યુગ્મ, અયુગ્મ, વિભાજ્ય, અવિભાજ્ય, પૂર્ણાંક, અપૂર્ણાંક, સમય, અસમય, પછી પૂર્ણ સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા, બધી સંખ્યા આવી જશે. એટલે હું ચેનલ બનાવું છું અથવા તો એક ચેન બનાવું છું. n નો બધા સભ્યો w માં, એટલે n ઉપગણ b, w ના બધા સભ્યો z માં, z ઉપગણ w ઉપગણ z, z ના બધા સભ્યો સંકર સંખ્યામાં, એટલે કે z ઉપગણ q, q ના બધા સભ્યો r માં, એટલે કે q ઉપગણ r થશે. અને આગળ આપણે કોમ્પ્લેક્સ નંબર એટલે કે સંકર સંખ્યા ભણીશું. તો બધી સંકર સંખ્યા એ કોમ્પ્લેક્સ નંબર કહેવાય, એટલે r ઉપગણ c, સંકર સંખ્યા. એટલે સૌથી મોટો સંખ્યા ગણ c કહેવાય, કોમ્પ્લેક્સ નંબર. પણ ઘણું વધારે મેથ્સ વાસ્તવિક રીતે સંકળાયેલું છે, એટલે કે વાસ્તવિક સંખ્યાઓ સંકળાયેલું છે. તો આપણે ઘણા બધા મેથ્સના ઘણા બધા ચેપ્ટરમાં વાસ્તવિક સંખ્યા સાથે જ મતલબ રાખીશું. અહીંયા c નો ઉલ્લેખ છે ખરા પણ નથી બરાબર. ચલો હવે ઉદાહરણ નંબર 9 અને ઉદાહરણ નંબર 10 ની ચર્ચા કરી લઈએ આપણે. ઉદાહરણ નંબરમાં એવું કીધું છે કે ગણ ખાલી ગણ A13 ગણ ખાલી ગણ A13 B159 ગણ C ની વાત કરીએ તો 1 3 5 7 9. ચાલો આમની વચ્ચે કોણ કોના ઉપગણ છે તે લખવાનું છે, અથવા ઉપગણ નથી તે લખવાનું છે. આપણે જોઈ ચૂક્યા ખાલી ગણ એ બધાનો ઉપગણ છે. b નો પણ થશે, a નો પણ થશે અને c નો પણ થશે. a અને b વચ્ચે કોઈ રિલેશન છે તો ના, a એ b નો ઉપગણ નથી, કારણ કે b નો એક સભ્ય 3 does not belongs to b, એટલે કે b માં નથી. પછી a અને c વચ્ચે કોઈ રિલેશન, તો a અને c વચ્ચે કોઈ રિલેશન છે. હા છે. કઈ રિલેશન છે? a ઉપગણ c. અને b અને c વચ્ચે રિલેશન છે કોઈ, તો હા b ઉપગણ c છે. કેવી રીતે? 1 5 અને 9 બધા સભ્યો છે, એટલે કે ઉદાહરણ નંબર 9 આ રીતે આપણું પૂરું થાય. a ઉપગણ c હાથે અને b ઉપગણ c હાથે. હવે ઉદાહરણ નંબર 10 જોઈએ આપણે. ગણ a માં લખાય છે a e i o u, ગણ b માં છે a b c d. તો ગણ a એ ગણ b નો ઉપગણ થશે, તો જોઈને જ ખબર પડે છે આ પોસિબલ નથી. તો ગણ a એ ગણ b નો ઉપગણ થશે નહીં. ચાલો હવે ઉદાહરણ નંબર 11. a b c ત્રણ ગણ છે. a b c ત્રણ ગણ છે. જગ્યા ઘટી, સાફ કરીએ. हमने साफ कर दिए. ઉદાહરણ નંબર 11. a b અને c ત્રણ ગણ છે. a belongs to b, a belongs to b અને b ઉપગણ c અને c ઉપગણ a. આ સાચું છે. જો ઉત્તર ના હોય તો તમે ઉદાહરણ આપો, એટલે કે કંઈક જવાબ ચકાસાવો. જો અહીંયા ગણ a ગણ b નો ઉપગણ છે, તો હું ગણ a બરાબર 1 લઈ લઉં, ગણ b બરાબર
છગડીયા કૌંસમાં 1 અને 1. આવું શા માટે લીધું? કારણ કે અહીં ગણ બી નો એક સભ્ય ગણ એ છે, એટલે બંને એક એક એટલા માટે લીધા કે જેથી આપણે કહી શકાય. હવે આ જ પરથી ખબર પડી જાય છે સી એ નો ઉપગણ થવાનો નથી, કારણ કે ઉપગણ થવા માટે સી ના બધા સભ્યો, સોરી આ બી નથી બનાવ્યો અને બનાવીએ સી, સી ના બધા સભ્યો એમાં હોવા જોઈએ. ચલો હવે બી ઉપગણ સી બનાવવાનો છે કે નથી? હા, તો એ બનાવવાનો છે. તો બી બરાબર લઈ લઉં છું ખાલી છગડીયા કૌંસની અંદર 1. તો આમના બધા સભ્યો આમાં જોવા મળે છે. છગડીયો કૌંસ દૂર કરો, 1 વધ્યો એટલે આ છે. તો આ શરતનું પાલન કરીએ. કઈ શરતોનું? A belongs to B, B ઉપગણ C, તો C ઉપગણ થશે તો નહીં થાય. વચ્ચેની શરતની કોઈ જરૂર નથી, આ બે શરત લઈને જવાબ ચેક કરી શકાય છે. તો આજના લેક્ચરમાં બસ આટલું જ. ફરી પાછા આરએમ એજ્યુકેશનમાં મળીશું, કંઈક નવું શીખીશું અને કંઈક નવું મેળવીશું. ધન્યવાદ. ફરી મળીશું. આવજો.